ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રત્ન કલાકારોના બાળકો માટે જાહેર કરેલા પેકેજ અંગે પત્ર લખવામાં આવ્યો છે। જાહેર કરેલા શિક્ષણ પેકેજમાં સુધારો કરવા પત્ર લખ્યો છે। સંપૂર્ણ ફી સરકાર ભરે તેવી માંગ કરતો આ પત્ર હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રત્ન કલાકારોનો સર્વે કરી સહાય આપવા માંગ કરવામાં આવી। પુરાવાઓમાં છૂટછાટ આપવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે। સરકાર દ્વારા રત્ન કલાકારની નોંધણી કરવામાં નથી આવી। જે મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કમિટી હતી એ કમિટીને અમે લેટર લખવામાં આવ્યો છે કે નિયમોને આસાન કરવામાં આવે। 31/3/2024 પછી કોણ બેરોજગાર છે એનો સર્ટિફિકેટ કોણ આપશે? સરકાર પાસે રત્ન કલાકારોના રજીસ્ટ્રેશન નથી। કંપનીઓ લેબર કાયદા મુજબ પગાર સ્લીપ કે હાજરી કાર્ડ કે કોઈ વસ્તુ આપતી નથી, તો કઈ રીતે રત્ન કલાકારોને એની આઈડેન્ટિટી પ્રૂફ કરવી? આ બાબતે અમે રજૂઆત કરી છે અને 30 થી 50% રત્ન કલાકારોના પગાર ઘટી ગયા છે, તો એને પણ આ સ્કીમનો લાભ આપવામાં આવે, એમનો પણ આ સમાવેશ કરવામાં આવે। અને જે સમિતિ પેકેજની બની છે એ પેકેજની અંદર રત્ન કલાકારોના પ્રતિનિધિને લેવામાં આવે। આ બાબતે રજૂઆત કરી છે। જો એટલા બધા સુધારા કરવામાં આવશે તો રત્ન કલાકારોને વધુમાં વધુ લાભ મળી શકશે, નહીતર આ જે પેકેજ છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર રહી જશે અને એક લોલીપોપ સમાન રત્ન કલાકારો માટે આ પેકેજ બની જશે।